એક નાના ગામમાં મહેશ નામનો છોકરો રહેતો હતો. તેના પિતા ખેડૂત હતા. પરિવાર ખૂબ ગરીબ હતો. ઘરમાં ઘણીવાર ખાવાનું પણ પૂરતું ન મળતું. મહેશને ભણવું બહુ ગમતું હતું, પરંતુ પૈસાની તંગી હોવાથી ઘણીવાર સ્કૂલની ફી ભરવી મુશ્કેલ બનતી. ગામના કેટલાક લોકો કહેતા, ગરીબ લોકો ભણીને શું કરશે, ખેતી જ કરવી પડે. પણ મહેશે નક્કી કર્યું કે તે હાર નહીં માને. તે દિવસ દરમિયાન સ્કૂલ જતો અને સાંજે પિતાને ખેતીમાં મદદ કરતો. રાત્રે દીવાના ધૂંધળા પ્રકાશમાં કલાકો સુધી અભ્યાસ કરતો. એક દિવસ પરીક્ષાનો સમય આવ્યો. મહેશે ખૂબ મહેનત કરી. ઘણા દિવસો સુધી તે સતત ભણતો રહ્યો. પરિણામ જાહેર થયું ત્યારે મહેશ આખા જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થયો. ત્યારબાદ તેને સરકારી સ્કોલરશિપ મળી. આગળ જઈને મહેશ એક સફળ અધિકારી બન્યો. આ કહાણી આપણને શીખવે છે કે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, જો મહેનત અને હિંમત હોય તો સફળતા જરૂર મળે. એક નાના ગામમાં મહેશ નામનો છોકરો રહેતો હતો. તેના પિતા ખેડૂત હતા. પરિવાર ખૂબ ગરીબ હતો. ઘરમાં ઘણીવાર ખાવાનું પણ પૂરતું ન મળતું. મહેશને ભણવું બહુ ગમતું હતું, પરંતુ પૈસાની તંગી હોવાથી ઘણીવાર સ્કૂલની ફી ભરવી મુશ્કેલ બનતી. ગામના કેટલાક લોકો કહેતા, ગરીબ લોકો ભણીને શું કરશે, ખેતી જ કરવી પડે. પણ મહેશે નક્કી કર્યું કે તે હાર નહીં માને. તે દિવસ દરમિયાન સ્કૂલ જતો અને સાંજે પિતાને ખેતીમાં મદદ કરતો. રાત્રે દીવાના ધૂંધળા પ્રકાશમાં કલાકો સુધી અભ્યાસ કરતો. એક દિવસ પરીક્ષાનો સમય આવ્યો. મહેશે ખૂબ મહેનત કરી. ઘણા દિવસો સુધી તે સતત ભણતો રહ્યો. પરિણામ જાહેર થયું ત્યારે મહેશ આખા જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થયો. ત્યારબાદ તેને સરકારી સ્કોલરશિપ મળી. આગળ જઈને મહેશ એક સફળ અધિકારી બન્યો. આ કહાણી આપણને શીખવે છે કે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, જો મહેનત અને હિંમત હોય તો સફળતા જરૂર મળે.